સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા। ભરૂચમાં નગર સેવા સદનની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। કોંગ્રેસ દ્વારા યોજાયેલી પ્રચાર સભામાં નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા અને મતદારોને કોંગ્રેસને સમર્થન આપવા અપીલ કરી। આ પ્રચાર સભાને સંબોધતા અમદાવાદ પૂર્વ ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું। આક્ષેપ કર્યો કે રાજ્યમાં સત્તારૂઢ ભાજપ એન્ટી ઇન્કમ્બન્સીનો સામનો કરી રહી છે અને હારની ભીતિથી સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહી છે। વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમ વાસ્તવમાં ભાજપને ફાયદો પહોંચાડે તે રીતે કાર્ય કરી રહ્યા છે, જે મત વિસ્તારમાં મત વિભાજન સર્જે છે। સભામાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ રિપીટ બાઇટ ગિયાસુદ્દીન શેખ। આ તરફ કોંગ્રેસમાંથી એઆઈએમઆઈએમમાં જોડાયેલા કુતુબુદ્દીન પટેલે કોંગ્રેસની નીતિઓની ટીકા કરી એઆઈએમઆઈએમ ભાજપની બી ટીમ હોવાના આક્ષેપને ફગાવ્યો હતો। બાઇટ કુતુબુદ્દીન પટેલ। જી ગિયાસુદ્દીનભાઈ, તમે જુઓ છે કે આજે ઇલેક્શન છે એની પહેલા 700થી વધુ ઉમેદવારો ફોર્મ પાછા ખેંચે, એમાં 99% કોંગ્રેસના। એવું શું કારણ છે કે કોંગ્રેસના આટલા બધા ફોર્મ પાછા ખેંચે છે? આનું સ્પષ્ટ કારણ છે કે ભારતીય જનતા પાર્ટી હાર ભાડી ગઈ છે। ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે સીધી રીતે કોંગ્રેસની સામે લડીને જીતી શકાય એમ નથી, એટલે સત્તાનો દુરુપયોગ કરીને ક્રાઇમ બ્રાન્ચ હોય, એટીએસ હોય, લોકલ પોલીસ હોય, ગુંડાઓ હોય, ધાક ધમકીને લીધે એજન્સીનો ઉપયોગ કરીને આ એમણે કૃત્ય કર્યું છે। હું માનું છું કે લોકશાહીની હત્યા છે, સરમુખત્યારશાહી છે, પરંતુ આ 700 ઉમેદવાર બેસાડવાથી એમનો સમસ્યા હલ નથી થવાની। એમને 28 તારીખ ખબર પડે છે ગુજરાતની જનતા કેટલી આક્રોશિત છે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં હારવા જઈ રહી છે કે 30 વર્ષથી એમના કુશાસનથી જનતા જે ત્રસ્ત છે, આ જનતા જાણી ચૂકી છે કે એમની પાસે મંદિર, મસ્જિદ, ભારત, પાકિસ્તાન અને આની સિવાય બીજી કોઈ એમની પાસે કોઈ હિન્દુ મુસ્લિમ સિવાય બીજી એમની પાસે કોઈ મુદ્દો નથી, કોઈ નારો નથી। એટલે આ જે છે આખી ઘટનાક્રમ જે છે એ લોકશાહીની હત્યા કરવાનો છે। અને જયારે પેલા આ ધાકધમકીથી બેસાડ્યા, હવે સીએમ પોતે અધ્યક્ષતામાં મીટિંગ થાય અને સીએમ કે હવે પેનલો તોડવાનો પ્રયાસ કરો, પેનલો તોડી નાખો। એટલે તમે સમજો કેટલા રાજકીય રીતે ભયભીત છે। આ બિહાર વાળી પહેલા થતી હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં થાય, લોકસભા અને કોર્પોરેશનની ચૂંટણીમાં ક્યારે પણ આવી ધાકધમકીનું રાજકારણ થયું નથી। પરંતુ આ એન્ટી ઇન્કમ્બન્સીથી પીડાતી સરકાર જન આક્રોશ ભાળી ગઈ છે, એના લીધે આ જે છે કે સત્તાનો દુરુપયોગ કરી અને ધાક ધમકીથી બિન લોકશાહી ઢબે લોકોને બેસાડવાનો ધાક ધમકીથી આ કૃત્ય કરી છે ને અપહરણ કર્યા છે। તમે ઘડી એક વાતનો ઉલ્લેખ કર્યો છે કે ભરૂચમાં કોંગ્રેસ આટલી વિખેરાઈ ગઈ છે, જેના લઈને તમને બહુ દુઃખ છે, તો એના માટે શું કહેશો? એના માટે મારો સ્પષ્ટ છે, હું આજે નહીં, હું જયારે પણ અહીંયા આવ્યો છું ત્યારે મેં આ વાત કરી છે કે અહીંના સામાજિક સમીકરણ એવા છે, અહીંયા એટલું નેતૃત્વ હતું કે જે આખા દેશનું નેતૃત્વ ચલાવતું હતું, એ એમના ગયા પછી જે બિખરાવ થયું છે। કેમ કે અમારા 3 નેતાઓ, મોહમ્મદ ફાસીવાલા સાહેબ, યુનુસ પટેલ સાહેબ અને છેલ્લે અહેમદ પટેલ સાહેબ, એની પહેલા અહેમદ પટેલ સાહેબ, એટલે જેમના જવાથી એક અમને થોડી તકલીફ ઊભી થઈ છે। એટલે હું માનું છું કે પાછા લોકો અત્યારે એકજૂટ થઈ રહ્યા છે। જે સંગઠન સૂજન અભિયાનની અંદર જે અમારા રાજેન્દ્રસિંહ રાણા, અમારા સલીમ અમદાવાદી જે મહેનત પ્રયાસ કરી રહ્યા છે, એટલે હવે એક વસ્તુ છે કે 3 મહિનાની અંદર તમે કેટલું સંગઠન સુવ્યવસ્થિત કરી શકો। અમિત ચાવડાજીએ પણ પ્રયાસ કર્યો, મહેનત કરી। આજે જો અમને 8-10 મહિના માટે આવતો વધારે સારું થયું હોત। અમે સ્વીકારીએ છીએ કે અમારે 30 વર્ષથી સતત હારવાના પરિણામે અને કેટલાક ગદ્દારો પોતાની જે રાજનીતિ અને પોતાના કુકર્મોને છુપાવવા ભારતીય જનતા પાર્ટીને સરેન્ડર થયા, એના પરિણામે અમે ગમે ત્યાં થોડું, પણ આજે પણ અમારી પાસે દરેક જિલ્લા હોય, તાલુકા હોય, ગામ હોય, કોંગ્રેસ પાસે કાર્યકર્તા છે અને એ હવે આ સંગઠન જે છે, અમે ખાસ કરીને જે અમારા નેતા રાહુલજીએ કહ્યું છે કે लिख के ले लो 2027 जीत के बताएंगे, तो એના પ્રયાસો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પછી અમે અમારો સંગઠન સુવ્યવસ્થિત કરીશું અને જ્યાં વીકનેસ છે એ સ્વીકારવી પડે કે છે અને એને અમે સુવ્યવસ્થિત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે અને આવનારી ચૂંટણીના જે પરિણામો છે એ અમારા કાર્યકર્તાનું મનોબળ વધારશે। મેન્ડેટો જે વેચાઈ ગયા છે, 2 મેન્ડેટોને લઈને જે ઉમેદવારો નારાજ છે, એમાં બેસી ગયા છે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને નુકસાન કરશે, શું કહેશો? કોંગ્રેસ આની અંદર આપને કહું કે કોઈ નુકસાન થવાની ભીતિ નથી। કોંગ્રેસની વિચારધારા સાથે જે લોકો જોડાયેલા છે એ કોંગ્રેસને જ મત આપવાના છે। એમઆઈએમ નો તો હવે પ્રશ્ન જ નથી। અમદાવાદમાં સવારે 300 લોકો ભેગા થયા હતા, એમઆઈએમ ને બધા ઓળખી ગયા છે। જે પશ્ચિમ બંગાળની અંદર એમ જે કૃત્ય કર્યું છે હુમાયુ કબીરની સાથે,
એટલે ત્યાં એમની આખી બાજી ખુલી ગઈ છે કે 1000 કરોડની અંદર મુસ્લિમ સમાજના મતોને તિતર-બિતર કરવાનું કામ કર્યું છે. અને હું માનું છું કે ઓવેસી જેવા લોકોની રાજનીતિ આ હિન્દુસ્તાનની અંદર ના ચાલી શકે. આ દેશમાં એ શાસન કરી શકે જે તમામ ધર્મ જ્ઞાતિના લોકોને સાથે લઈને ચાલે. અને એ માત્ર કોંગ્રેસ પક્ષ જ છે કે જે તમામ ધર્મ જાતિનું જે છે કે પ્રતિનિધિત્વ કરે છે. નુકસાન પણ થયું છે ઘણી વખત અમને આના લીધે, પરંતુ અમારી નીતિ અમે છોડી નથી. રાહુલજીએ 4000 કિલોમીટર યાત્રા RSS ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વિરુદ્ધ, નફરતની રાજનીતિ વિરુદ્ધ, સંવિધાનની રક્ષણ માટે નફરત છોડો ભારત જોડો આંદોલનના મારફતે કરી છે. અને અમને વિશ્વાસ છે થોડું ઘણું આવે જાય, પરંતુ જે લોકો પક્ષ છોડીને ગયા છે એ હું માનું છું કે 28મીના પરિણામ આવશે ત્યારે પસ્તાવાના છે. કેમ કે લોક જુવાળે સમજી નથી શક્યા, લોકોની ભાવના સમજી નથી શક્યા, પરંતુ પરિણામો બતાવશે કે બહુ સારા પરિણામો કોંગ્રેસની તરફેણમાં આવેની જે છે સંભાવનાઓ છે. અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે જનતા આ વખતે અમને સાથ અને સમર્થન આપશે. આમ આદમી પાર્ટીને MIM થી જોવાઈ રહ્યું છે કે માઇનોરિટી વોટના અંદર ભારે નુકસાન થઈ છે. એમને લોકો સમજી ચુક્યા છે. આપને મેં મારા પ્રચારમાં બી કીધું કે જ્યારે ગઈ વખતે MIM ના નેતા આવ્યા હતા અમદાવાદ, 50,000 લોકો હતા, અને અત્યારે આ વખતે એમને સભા કમલમ પર કરી, એટલે પોતાની ઓફિસ પર જ કરી. એમના કમલમ ખાનપુર દરવાજા પર જ MIM અને 300 લોકો પણ એકતા હતા. ત્યારે સંપૂર્ણપણે માઇનોરિટી વિસ્તાર છે, લઘુમતી વિસ્તાર છે, એટલે લોકો સમજી ગયા છે કે આ ચુનાવી મેંડક છે અને ચુનાવો વખતે જ આવે છે, એટલે લોકો એમાં નથી પડવાના. અને આપણું બધાને ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. આ જનસંઘના લોકો પોતે કેજરીવાલ કહે છે કે મારો પરિવાર જનસંઘમાં માને છે. અને જે અન્ના આંદોલન હતું એ સંપૂર્ણ આંદોલન RSS નું હતું. અને એના મોહરા કોણ હતા? અન્ના હોય કે કેજરીવાલ હોય, આ તમામ RSS ના મોહરા હતા. એટલે લોકો એમને સમજી ચુક્યા છે. એમનું કોઈ ગુજરાતની અંદર ભવિષ્ય નથી. લોકો સમજી ચુક્યા છે. પરિણામ આવે તમે જોજો કે બધા આ વખતે માપમાં આવી જવાના છે. આ ભરૂચના જે મોટા બે નેતાઓ વચ્ચે વિવાદ છે, શું એને સુલઝાવવા માટે તમે પ્રયત્ન કરશો? જો આટલો મોટો પક્ષ હોય, નાની મોટી સમસ્યા થાય, એને 100% પક્ષે ગંભીરતાથી લે જ. અને ઘરની વાત છે, ઘરમાં બેસીને એનું નિરાકરણ 100% થશે. અમે દરેક નાના મોટા તો ઠીક છે, નાના કાર્યકર્તાનું પણ અમે સન્માન કરીએ છીએ. અને 100% અમારા અધ્યક્ષ એ બાબતે પ્રયત્ન કરી જ રહ્યા છે. અને 100% એમને સાથે બેસાડીશું, કેમ કે અમારો એ પરિવારના એવા અંગ છે કે જેમની વગર અમે અધૂરા છીએ. અમે માનીએ કે આગલી સભામાં બધા નેતા સાથે હશે. અમે ઈચ્છા રાખીએ, અમે બી આ અપેક્ષા છે કે આ બાબતની ગંભીરતા લઈ અને કંઈક એવું નિર્ણય આવશે કે મને વિશ્વાસ છે કે આવનારી સભામાં જે 2-4 દિવસ પછી કદાચ થશે તો એમાં સાથે હશે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે CTR TV ન્યૂઝ ભરૂચ.